શિક્ષણની ઉજાસ તરફ એક પગલું. શક્કરપુર ખંભાતના યુવાનો દ્વારા વિનામૂલ્યે ચોપડા નોટબુક વિતરણ કરાયું. ખંભાત તાલુકાના શક્કરપુર ગામે કબીર ચોક વિસ્તારમાં બહુજન સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ચોપડા અને નોટબુક વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું. શક્કરપુર ખંભાતના યુવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સતત ચાલી રહેલી આ સેવાકીય પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. 2026ના ચોપડા વિતરણ લગભગ 35 ગામના 1700 થી વધુ બાલવાટિકાથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણમાં પ્રોત્સાહન આપવાનો અને તેમને અભ્યાસ માટે જરૂરી સામગ્રી સરળતાથી ઉપલબ્ધ કરવાનો છે. શક્કરપુરના યુવાનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સમાજમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવતું આ કાર્ય અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે. पान शराब तंबाकू सिगरेट ड्रग्स ગૌરવે સુસ્થાપી ગયા આંબેડકર ભૂલી ન જા. પેન ગિફ્ટમાં આપે છે મમ્મી બેન આંગણવાડી. શ્રીપા 100 રૂપિયા. પરસોત્તમભાઈ હરખાભાઈ ધર્મજ 1000 રૂપિયા. માં જે અમે ચોપડા વિતરણ પ્રોગ્રામની અમે શરૂઆત જે કરી છે, આજથી 12 વર્ષથી અમે આ શરૂઆત કરી ચૂક્યા છે. પહેલાથી જ અમારી ટીમ ખંભાતે ગત વર્ષે 2025ની અંદર 1500 થી પણ વધારે બાળકોને, એટલીસ્ટ 1500 તો છે જ, 1500 થી પણ વધારે બાળકોને અમે ચોપડા વિતરણ કરી ચૂક્યા છે. અને આ વર્ષે 1700નો ટાર્ગેટ રાખ્યો છે. અમારી ટીમ ખંભાત આ વખતે 1700 થી પણ વધારે બાળકોને ચોપડા વિતરણ કરવાની છે એવી અમારી ગેરંટી છે. અને અમે વિચારી રાખેલું છે કે આવતા વર્ષેથી આનાથી પણ વધારે 2000, 3000 એ રીતે અમે ચોપડા વિતરણના કાર્યક્રમને આગળ ધપાવી દઈએ એવી અમારી ઈચ્છા છે. અને અમારી ટીમ ખંભાત સક્સેસફુલ થાય એના માટે અમે કંઈક આગળ કરીશું એવી અમારી ઈચ્છા છે.